દિવાળીના તહેવારને લઈ અમદાવાદની ફૂલ બજારમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે। સામાન્ય દિવસોમાં દરરોજ 15 ટન ફૂલની જરૂરિયાત હોય છે, જેની સામે દિવાળીના દિવસોમાં 35 ટન આસપાસ ફૂલોની જરૂરિયાત હોય છે। પૂજામાં વપરાતા ફૂલની માંગ આ દિવસો દરમિયાન વધારે હોય છે। દિવાળીના તહેવાર પર ફૂલોના ભાવમાં પણ વધારો થયો છે। 300 રૂપિયામાં મળતા ગુલાબના ફૂલના ભાવ દિવાળી પર 500 થી 600 રૂપિયા સુધી પહોંચી જાય છે। આવી જ રીતે ગલગોટાનો ભાવ પણ 700 થી 800 રૂપિયા પર પહોંચી ગયો છે। ધર્મના તમામ તહેવારમાં ફૂલોનો શણગાર, પૂજા અર્ચનામાં ફૂલોની જરૂરત કાયમી રહે છે, પણ દિવાળીના તહેવારમાં આ ડિમાન્ડ વધે છે। આ અમદાવાદની ફૂલ માર્કેટ છે, જમાલપુરની બાજુમાં, જે રાજ્યની એક સૌથી વધારે વ્યસ્ત માર્કેટ ગણાય છે, જ્યાં સામાન્ય દિવસો કરતાં અત્યારે દિવાળીના તહેવારમાં ખાસ કરીને ગલગોટા અને ગુલાબની ડિમાન્ડ રહે છે। સામાન્ય દિવસોમાં 15 થી 20 ટન માલ આવે છે, તેની જગ્યાએ અત્યારે દિવાળીના તહેવારમાં લગભગ 30 થી 35 ગાડી, એક ગાડીમાં 1 ટન એટલે કે 35 ટનની આસપાસનો માલ આવે છે। સામાન્ય દિવસોમાં જે ગલગોટાની કિંમત 300 થી 400 રૂપિયા હોય છે, તે ગલગોટા અત્યારે 500 થી 700 રૂપિયાના મળે છે। તેની સામે ગુલાબના ભાવમાં પણ વધારો થયો છે। આપને જણાવી દઈએ કે 200-300 રૂપિયા જે કેરેટ મળતું હોય છે, તે અત્યારે 400-500 રૂપિયા છે।